રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું હતું, પરંતુ હાલ માર્કેટમાં ડુંગળીના ભાવ દિવસે ને દિવસે ગગડતા હોવાના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। તેમજ પૂરતા ભાવ ન મળતા ખેડૂતોને ભારે નુકસાની થઈ રહી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જેને લઈને ખેડૂતોએ ખેતરોમાં જ ડુંગળી રાખી હોવાનું જણાવ્યું હતું। તેમજ ખાતર, બિયારણ, દવામાં થયેલ ખર્ચો ન નીકળતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। તેમજ ડુંગળી બગડી જતી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જેને લઈને યોગ્ય ભાવ પૂરો આપવા ખેડૂતો દ્વારા માંગ કરાઈ છે। અલ્પેશ નાનજીભાઈ ટોપિયા, ગામ ધોરાજી, કંડોળા રોડ જમીન આવેલી છે। 10 વીઘાનું વાવેતર છે। ડુંગળી એમનેમ ખેતરમાં અત્યારે કટ્ટા ઊભા છે, ભાવ છે નહીં, એટલે અમને પરવડે એમ નથી ડુંગળી। અને અમારે આટલું મોંઘું બિયારણ, ખાતર અને દવા, બરોબર, તો અમને સરકાર પાસે એવી માગણી છે કે અમે ભાવ વધારો કરી આપે। ઓછામાં ઓછી અમને 400-450 રૂપિયા અહીંયા બજાર આવે તો પોહાય ડુંગળી, કારણ કે અટાણે મોંઘવારી ખાતરમાં એવી છે। ખાતર જોવો તમે મોંઘા છે, બિયારણ મોંઘા છે, 2 વાર વાવવા પડે। ચોમાસામાં ડુંગળીનું વાવેતર જ 2 વાર કરવું પડે, વયું જાય બધું બી એમાં પાણી ભરાવાના હિસાબે। નાનજીભાઈ છગનભાઈ ટોપિયા, કંડોળા રોડ, 10 વીઘાની ડુંગળી છે, અટાણે હળે છે, કોઈ ધણી થતું નથી। વેપારી આવે તો 150 રૂપિયામાં માગે ને 100 રૂપિયામાં માગે ને એવી રીતે થઈને વયા જાય છે। માર્કેટમાં 150 રૂપિયા બોલે અટાણે, નુકસાની જાય ને અટાણે 200 રૂપિયામાં આ મજૂરી કેવડી, 500 રૂપિયા મજૂરી છે ને એ 8 વાગે આવે ને 5 વાગે વહી જાય છે। તો અમારે આમાં અમારી મજૂરી અમારી નથી છૂટે એવી રીતે। સરકાર પાસે અમે તો એમ કહીએ કે ભાવ થોડોક આમાં વધારે તો અમને ફાયદો થોડોક ખેડૂતને થાય, મૂર્ખામાંથી છૂટી અમે, નકર મૂર્ખામાંથી અમે છૂટી એમ નથી અત્યારે।